વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી। ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવ કર્યો હતો અને ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MGVCLની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। તે સમયે મહિલા વિરોધ કરવા બહાર પણ નીકળી હતી, પરંતુ આખરે પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી। આજે સવારથી જ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ તરસાલી બાયપાસ નજીક દિવાળી સ્લમ ક્વાર્ટર્સ તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પહોંચી હતી। અગાઉ અહીં આવેલા જર્જરિત મકાનોને નોટિસો પણ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ પણ સ્થિતિ યથાવત રહેતા પાલિકાના કાર્યપાલક ઇજનેરની હાજરીમાં જર્જરિત મકાનોના પાણી અને વીજ લાઇનના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। આ કામગીરીમાં આશરે 300થી વધુ મકાનોના મહત્વના કનેક્શન વિહોણા થયા હતા। પાલિકાની ટીમની કામગીરી સમયે સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો, પરંતુ તેને અવગણીને ટીમે કામગીરી ચાલુ રાખી હતી। એક તબક્કે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ પોલીસની હાજરી હોવાના કારણે કોઈ ઘર્ષણ થયું ન હતું। અગાઉ હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સામેની નોટિસ અને કાર્યવાહીનો મામલો સભાગૃહમાં ગુંજ્યો હતો, પરંતુ ત્યારબાદ પાલિકાની ટીમ દ્વારા મક્કમતાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરી હતી। કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે એમાં જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી કેટલા મકાનોના ઇલેક્ટ્રિક અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ। કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે। તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છીએ।